હેલિકોપ્ટરમાં આદિવાસી યુવાન લગ્ન કરવા જતા સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજના લગ્ન પ્રસંગના વિડીયો પર જાતિવાદી ટિપ્પણીઓ કરતા આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો। આ બનાવમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારી એવા આરોપી પિયુષ ગિરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગોસ્વામીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની વિગતો મુજબ ઝઘડા તાલુકાના ખર્ચી ગામથી ભરૂચના નિકોરા ગામે 16 ફેબ્રુઆરી 2024ના રોજ વસાવા સમાજનો લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેની જાણ હેલિકોપ્ટરમાં ગઈ હતી। આ લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં લાલભાઈ નામના શખ્સ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી। આ ટિપ્પણીઓથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો। આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું, જે બાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા। ભરૂચ સાયબર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। એલસીબી પીઆઈ એમપી વાડા અને પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની કબૂલાત કરતા તેને સાયબર પોલીસ સ્ટેશનને હવાલે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શ્રીબેન જય માતાજી, હું વસોથી પિયુષ ગિરી બળદેવગીરી ગોસ્વામી બોલું છું। અને જે આદિવાસી સમાજ વિશે મારાથી ભૂલથી જે બોલાઈ ગયું એ બદલ હું ખૂબ દિલગીર છું અને મને ખૂબ દુઃખ થયું, પણ મને કોઈ એવી ખબર નહીં કે સોશિયલ મીડિયા પર આટલો મોટો ઇસ્યુ થશે અને એટલું બધું હું સોશિયલ મીડિયા વાપરવાનો મને આટલો અનુભવે નહીં અને આટલો બધો મને કોઈ એનું એવું નહીં કે આવું કોઈ ખોટું લાગે કે મેં તો નામે નહોતું વાંચ્યું કે આ લેડીઝ છે જેન્ટ્સ છે ને 2-3 પછી સામેથી ગારો આવી અને હું બોલ્યો, મારી ભૂલ છે અને હું બધી ભૂલ કબૂલ કરું છું અને ફરી આવી ક્યારેય કોઈ સમાજ માટે હું નહીં બોલું અને આટલી વખત મને માફ કરી દો। હું મંદિરનો પૂજારી છું અને બહુ પરિસ્થિતિ મારી સારી નથી અને મારે એક્સિડન્ટ થયેલો છે અને હું કામ કરી શકતો નથી 5-1 વર્ષથી જેમ તેમ ઘર ચાલે છે મારું, એટલે આટલી વખત મને માફી આપો। મહાદેવનો પૂજારી છું, માફી આપો। ફરી હું ક્યારેય ભૂલ નહીં કરું। તમારા સમસ્ત સમાજ આદિવાસી સમાજની હું માફી માગું છું અને ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરું। જય માતાજી।